રામ રામ અને નમસ્કાર ખેડૂત મિત્રો. ખેડૂત સેવા ચેનલમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 18/6/2026 અને ગુરુવાર. જાણીએ આગામી ગુજરાતથી હાલ કેટલું ચોમાસું દૂર છે, હવામાનમાં કેવા મોટા ફેરફાર થશે અને કયા જિલ્લામાં વરસાદની આગાહી છે. વિડિયો પૂરો જોજો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધી શકે છે. જો આપણે હાલની ચોમાસાની સ્થિતિ પર નજર કરીએ તો ચોમાસાની ઉત્તરીય સીમા હાલ હરનાઈ, સોલાપુર, હૈદરાબાદ, ભદ્રાચલમ, કોરાપુટ, ફૂલબાની, રાંચી, જમુઈ અને મુઝફ્ફરપુર પર અટકેલી છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 4 થી 5 દિવસમાં ચોમાસું તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં આગળ વધે તેવી પૂરેપૂરી શક્યતા છે. અહીં ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે ચોમાસું દર વર્ષે 10 જૂને મુંબઈ પહોંચી જતું હોય છે, પરંતુ આ વર્ષે તે હજુ સુધી પહોંચ્યું નથી. સમગ્ર ભારતમાં ચોમાસું ગત 8 જૂનથી એક જ સ્થળે અટકી ગયું છે અને આગળ વધી રહ્યું નથી. જો કે હવે મહારાષ્ટ્ર તરફથી ચોમાસું આગળ વધે તેવા સાનુકૂળ સંકેતો મળી રહ્યા છે. હવે વાત કરીએ આપણા ગુજરાતની. ગુજરાતમાં પણ લોકો ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે એક મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દક્ષિણ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો, પૂર્વ ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં પ્રી મોન્સૂન પ્રવૃત્તિઓ શરૂ થઈ જશે. આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા જોવા મળી રહી છે. આ વરસાદને કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળશે અને સાથે જ આપણા ખેડૂત ભાઈઓમાં પણ વાવણીને લઈને એક નવી આશા જાગશે. બીજી તરફ હવામાન વિભાગે પણ તારીખ 18 જૂન માટે ખાસ આગાહી જાહેર કરી છે. હવામાન વિભાગના બુલેટિન અનુસાર 18 જૂને દક્ષિણ ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં તેમજ દમણ, દાદરા અને નગર હવેલીના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ગુજરાતમાં હવામાન મોટા ભાગે સૂકું રહ્યું છે. જો કે હાલ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વાતાવરણમાં સરસ ઠંડક અનુભવાઈ રહી છે. હવામાન વિભાગે આ વખતે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની જે આગાહી કરી છે તેનાથી ચોમાસાની પ્રગતિને વેગ મળી શકે છે. ખેડૂત મિત્રો, જો તમને હવામાનની આ માહિતી ગમી હોય તો વિડીયોને અત્યારે જ એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપનો ખૂબ ખૂબ આભાર.